ઓછી હોય તો આપણે ઓલવેઝ સ્મોલ સાઇઝ, પછી તમારી ઉંમર ગમે તે હોય, તમે ગમે તેટલા બાળક પેદા કરેલા હોય, જ્યારે તમે ઓનલાઈન સર્ચ કરશો તો તમને અલગ માહિતી મળશે. આ હું તમને જે કહી રહી છું એ ટેકનિકલી રિસર્ચ કરેલી વસ્તુ કહી રહી છું, જે તમને યુટ્યુબ પર કે ગૂગલ ઉપર નહીં મળે, રાઈટ? સો આ રીતે તમારે કપની સાઇઝ ચૂઝ કરવાની કે 5 ફૂટ કે એનાથી નીચેની હાઇટની કોઈ પણ મહિલા કે દીકરી એને સ્મોલ સાઇઝ જ યુઝ કરવાની. 5 ફૂટ ટુ 5.5 ની વચ્ચેની હાઇટ હોય તો એ લોકો મીડિયમ સાઇઝ યુઝ કરી શકે છે. ઘણી વખત એવું હોય કે 5 ફૂટ 3 ઇંચ સુધી તમે મીડિયમ સાઇઝ યુઝ કરી, પણ તમારો બાંધો એ ટાઈપનો કે બહુ હેવી મસલ માસ હોય તો તમે 5 ફૂટ 3 ઇંચ પછી પણ તમે લાર્જ સાઇઝ યુઝ કરી શકો છો. ઇટ ઇઝ અપ ટુ યુ. પણ જનરલી સેફર સાઇઝ તમારે મીડિયમ સાઇઝ યુઝ કરવાની, અને 5 ફૂટ 5 ઇંચ કે તેથી વધારે હાઇટ હોય તો એ લોકો લાર્જ યુઝ કરી શકે. તમે એક સિમ્પલ ક્રાઇટેરિયા મગજમાં રાખી શકો કે જો તમારી હાઇટ 5 ફૂટ અને 5 ફૂટ 3 ઇંચ સુધીની હોય અને તમારો મસલ માસ ઓકે હોય તો તમે મીડિયમ સાઇઝ યુઝ કરો. 5 ફૂટ 3 ઇંચથી ઉપરની હાઇટ વાળા હોય અને એમનું બાંધો એકદમ પતલો હોય તો એમને મીડિયમ સાઇઝ યુઝ કરવાની અથવા સ્મોલ સાઇઝ યુઝ કરવાની. પણ એમનો બાંધો થોડો સારો હોય કે હેવી વેઇટ છે તો એ લોકો લાર્જ સાઇઝ ઉપર જઈ શકે છે. તો એ તમારે આવી રીતે ચૂઝ કરવાનું. 5 ફૂટ 3 ઇંચ સુધી તમારે મીડિયમ યુઝ કરવાનું. 5 ફૂટ 3 ઇંચથી ઉપર તમે લાર્જ યુઝ કરી શકો. પણ જો તમારો બાંધો એવો હોય કે પતલા હોય એકદમ અને 5 ફૂટ 5 ઇંચ સુધીની હાઇટ હોય તો તમારે મીડિયમ પર જવાનું. પણ 5 ફૂટ 5 ઇંચથી ઉપરની હાઇટ હોય તો એ કોઈ પણ બાંધો હોય એ લોકો લાર્જ સાઇઝ યુઝ કરી શકે છે. આવી રીતે તમે સાઇઝીસ ચોઇસ કરી શકો છો. હવે કપની અંદર તમારે સ્ટરલાઇઝ કેવી રીતે કરવાનું? જ્યારે કપ તમે યુઝ કરો છો, હું તમારો સેમિનાર લેવા બહુ દૂરથી આવી છું અને જો તમે અત્યારે વાતો કરશો ને તો મુખ્ય મુદ્દાઓ ભૂલી જશો. તમને કોઈ આ ટ્રેનિંગ આપવા આવશે નહીં અને આટલી ડિટેલમાં કોઈ ટ્રેનિંગ આપશે પણ નહીં, બરાબર? હું કપ ગર્લ ઓફ ઇન્ડિયા છું અને અત્યાર સુધીમાં 2.5 લાખ દીકરીઓને તૈયાર કરી ચૂકી છું. 2.5 લાખ મહિલાઓને સેમિનાર આપી ચૂકી છું. 90,000 દીકરીઓ કપ વાપરતી થઈ છે જસ્ટ 2 યર્સની અંદર. આ 3જું વર્ષ છે મારા ઇનિશિયેટિવનું. સો તમે જો આ ઇનિશિયેટિવનો જે પણ નિચોડ છે એ શીખી લેશો, થેન્ક યુ સો મચ, તો તમે પોતે એક કપ ગર્લ બનશો અને તમારી અંદર તમે કેટલી દીકરીઓનું કલ્યાણ કરશો. સો એ તમે જોજો. તો સ્ટરલાઇઝ કેવી રીતે કરવાનું કપ? તો એક તપેલું કે કોઈ પણ પોટ લેવાનું, એની અંદર પાણી ભરવાનું, એ કપ ડૂબે એટલું, એને ગરમ કરવાનું, એ ઉકળે, બબલ્સ પડવા લાગે, એના પછી એની અંદર કપ નાખવાનો, એ કપને ઉકાળવાનો 3 થી 4 મિનિટ સુધી, 5 મિનિટ જેવું જે બી ઉકાળો. એના પછી તમે એ જે પોટ ગેસ છે કે કોઈ પણ ઇન્ડક્શન પર મૂક્યું છે એને બંધ કરી દેવાનું અને એ કપને કાઢી અને ચાલુ નળના પાણીમાં વોશ કરી દેવાનું. હવે ચાલુ નળનું પાણી કેમ ઇમ્પોર્ટન્ટ છે? અથવા તો એવી જગ્યાએ છે કે જે નળ નથી તો શું કરશો? તો ગ્લાસમાં પાણી ભરેલું હોય કે બોટલમાં પાણી ભરેલું હોય એ આમ રેડવાનું, એની નીચે કપને વોશ કરવાનું. આવું કરવાથી શું થશે? જો તમે કોઈ પણ સ્ટોર કરેલા વોટરની અંદર કપ ડૂબાડ્યો તો એ વોશ થશે, પણ એની અંદરથી જે પણ પાર્ટિકલ્સ નીકળે એ સપાટી ઉપર આવી જશે. તમે બહાર કાઢશો એટલે પાછા કપ ઉપર આવી જશે. સો એ માઇનસ પોઈન્ટ કહેવાય. હવે જો તમે હાથ ધોયેલા નહીં હોય તો એને અડવાનું નહીં. તો હાથ ધોયેલા હોવા જોઈએ, ખાસ આપણા નખ સાફ કરેલા હોવા જોઈએ. હાથ તમે સાબુ પાણીથી ધોઈ શકો છો પણ કપને સાબુથી નહીં ધોવાનું. અને જો ભૂલથી તમે કોઈ પણ સાબુ કે લિક્વિડમાં ધોયું, હું ગમે તેટલું કહીશ, તમને એમ થશે કે ના હવે તો કે આપણે તો વપરાય, આટલી દુર્ગંધ આવતી હોય આને થોડી એમને પાણીમાં ઉકાળે, તો તમે પાછા ધોશો. તો તમારે એ ધોયું ને તો પાણીમાં ઉકાળ્યા વગર વાપરવાનું નહીં પ્લીઝ. કારણ કે ઇન્ફેક્શન થવાના જે રીઝન્સ છે એની અંદરનું એક રીઝન છે ફ્રેગ્રન્સ. તો ફ્રેગ્રન્સ ઇઝ અ કેમિકલ અને ફ્રેગ્રન્સના કારણે આપણે લ્યુકોરિયા થાય છે, યીસ્ટ ઇન્ફેક્શન થાય છે, સો મેની થિંગ્સ. તો ફ્રેગ્રન્સથી આપણી જાતને દૂર રાખવાની. હવે વાત આવે છે કે એ ઉકાળી લીધું, એને ઠંડા પાણીથી ધોઈ લીધું, પછી સ્ટોર શેમાં કરવાનું? તો કોઈ પણ સરફેસ ઉપર નહીં મૂકવાનું, કારણ કે સરફેસ આપણે વોશ કરેલી નથી એની. તો આપણે એની સાથે જે પણ બેગ આવે, કપડાની બેગ હોવી જોઈએ. કપડાની બેગમાં હવાની અવરજવર થઈ શકે છે, માટે શું થાય કે એની અંદર ફંગસ ઇન્ફેક્શન એટલે ફંગલ નહીં પેદા થાય, તો એના કારણે આપણને કોઈ ઇન્ફેક્શનના ચાન્સીસ નહીં રહે. એટલે આવી જે અહીંયા મેં મૂકી છે બેગ, આવી બેગ આવે મેન્સ્ટ્રુઅલ કપ સાથે. સો આવી કપડાની બેગની અંદર મૂકવાનું અને સ્ટોર કરવાનું. હવે મેં આજે સ્ટરલાઇઝ કર્યું, જેમ કે તમારી પાસે કપ આવ્યો, તમે સ્ટરલાઇઝ કર્યું. હવે તમે પીરિયડ્સમાં થાવ છો 15 દિવસ પછી અથવા 1 મહિના પછી પીરિયડ્સમાં થયા, આ વોશ કરીને મૂક્યું, કારણ કે આપણી સાયકલ પૂરી થઈ, આપણે સ્ટરલાઇઝ કરી મૂકી દીધું.
હવે હું 1 મહિના પછી પીરિયડ્સમાં આવી અને આ કપ મારે ફરીથી યુઝ કરવો છે અને હું અત્યારે સેમિનાર હોલમાં છું અને અત્યારે જ મારા પીરિયડ્સ આવે મારે યુઝ કરું છું. કેવી રીતે કરીશ? હું વોશરૂમમાં જઈશ, હેન્ડ વોશ કરીશ પહેલાં, પછી ચાલુ નળના પાણીમાં આ કપને વોશ કરીશ. ચાલુ નળના પાણીમાં એને કોઈ ઉકાળવાની જરૂર નથી અને તરત ઇન્સર્ટ કરી દેવાનું. તો આમાં શું કરવાનું છે? ખાલી નળ નથી તો બોટલ લઈ જવાની અને બોટલથી એને વોશ કરી દેવાનું અને પહેરી લેવાનું. એટલે આની ઉપર કોઈ રેસા કે એવું કંઈ હોય તો જતું રહે. બાકી આ ઓલરેડી સ્ટરલાઇઝ થયેલું છે. સો આ કપ તમે ઇન્સર્ટ કરો છો. હવે ઇન્સર્ટ કેવી રીતે કરશો એવું તમને કહી દઉં. ઇન્સર્ટ કરવા માટેના ફોલ્ડ છે એવું તમને કહું છું. લાઈટ ભલે ચાલુ રહે, લાઈટ ચાલુ રહે. હા, હવે જો આ સ્ટરલાઇઝ આવી રીતે થયું. ઓકે, જુઓ આ સ્ટરલાઇઝ આવી રીતે થયું. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડ. લાઈટમાં નથી દેખાતું પછી હું બી નહીં દેખાઉં. હું બોલું જ છું, ખાલી તમને આકૃતિ જેવું દેખાતું હશે ને? નથી દેખાતું? દેખાય છે. ઓકે ઓકે, ના દેખાય તો વાંધો નહીં. પેલી ખાલી બંધ થાય કે બધી એક સાથે બંધ થશે? પેલી બાજુ મારી ઉપર તો લાઈટ રહેશે ને? ઓકે, જ્યાં લાઈટ હોય ત્યાં ઊભી રહીશું. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ આપજો. નેક્સ્ટ સ્લાઇડ આપો. એનાથી બીજી આપો, મતલબ નેક્સ્ટ આપો. નેક્સ્ટ આગળ જવા દો. આગળ નહીં, મતલબ રિવાઇન્ડ. હા, ઓકે. તો આ આપણી આ સ્લાઇડ થઈ સાઇઝીસની. નેક્સ્ટ. ઓકે, આવી રીતે સ્ટરલાઇઝ થશે. હા, આ તો દેખાય છે પણ હું નથી દેખાતી. ઓકે, નો પ્રોબ્લેમ. દેખાવ છું? ફોલ્ડ દેખાય છે? પાકું? ના દેખાય? ઓકે, નો પ્રોબ્લેમ. પહેલા હું સમજાવી દઉં પછી ફોલ્ડ બતાવી દઉં. ઓકે, આ તો યુઝિસ ગાઈડલાઈન છે જે મેં તમને કહી દીધી કે આ શું કરવાનું, કેવી રીતે કરવાનું. નેક્સ્ટ. જો આને તમારે ડિસ્ટ્રોય કરવું છે તો કેવી રીતે કરશો? જેમ કે સેનિટરી પેડ છે ને, તમે કેવી રીતે ડિસ્ટ્રોય કરો છો? ખાલી ફેંકી દો છો, એમ જ ડસ્ટબિનમાં નાખી દો છો, કોઈ સળગાવતું નહીં હોય, હે ને? કોઈ સળગાવો છો? સી, એકચ્યુઅલી એને સળગાવી દેવું જોઈએ પણ એનાથી એર પોલ્યુશન થાય છે. આપણે ફેંકીએ છીએ એમાં પણ એર પોલ્યુશન થાય છે પણ એ ડિસ્ટ્રોય નથી થતા. કેટલા વર્ષ સુધી? 500 થી 800 વર્ષ સુધી. અને આ જે કપ છે આ મેડિકલ ગ્રેડ લિક્વિડ સિલિકોનનો બનેલો કપ છે. એટલે આ એવું મટીરિયલ છે કે જે બાળકની દૂધની બોટલમાં નિપલ્સ ઉપર આવે છે ને પેલા બનેલા, એ સેમ મટીરિયલના બને છે. એક જ મટીરિયલમાંથી એક જ ફેક્ટરીમાં બનતા હોય એટલે એટલું સેફ છે. બીજું કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે આપણા બોડીની અંદર, એ પણ આ જ મટીરિયલના બનેલા હોય છે. એટલે આ એકદમ સેફ છે. સો કોઈ એવું કે શરીરની અંદર પ્લાસ્ટિક નાખવો હોય તો કેટલું વ્યાજબી એમ, તો એ અભણ માણસ છે. કારણ કે એને મેન્સ્ટ્રુઅલ કપ વિશે ખબર નથી પણ પેલું હોય ને કે આપણે કંઈક સારું થતું હોય તો ક્રિટિસાઇઝ કરવા વાળી પબ્લિક વધારે આવી જાય. પણ એ કેવી હોય કે જેને એ વિશેનું જ્ઞાન ના હોય. તો આપણે ક્યારે કોનું માનવું? જ્યારે તમને કોઈ પણ વસ્તુનો ડાઉટ થાય તો કલાસૂર્ય ફાઉન્ડેશનની અંદર મારો આ નંબર, મેં તમને જે પેપર આપ્યા ને એ પેપર કેમ આપ્યા છે એની અંદર જે લખ્યું છે એ તમે જોજો અને આકૃતિ આપેલી છે. તો પતી ગયા હશે તો તમે ફોટા પાડીને તમારી બેનપણી જોડેથી લઈ લેજો. આનું હું આપી દઈશ. હા, હું તમને મેમને આપી દઉં છું, એ તમને વોટ્સએપ કરશે. તો મારો નંબર આમાં છેલ્લે આવશે, એ તમે સેવ કરી શકો છો. તમને કોઈ પણ હું તમને છેલ્લે કહું છું. સાંભળો, મારો નંબર છે 97-277-17. ફરીથી બોલું છું, 97-277-17-975. સંગીતા પટેલ, કલાસૂર્ય ફાઉન્ડેશન. ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમારે જોવું હોય તો સંગીતા પટેલ, SANGEETA પટેલ 3379 કરીને છે. એ એકાઉન્ટમાં આના વિડીયોઝ છે, હાઉ ટુ યુઝ અને સો મેની થિંગ્સ. યુટ્યુબ ઉપર કલાસૂર્ય ફાઉન્ડેશન ચેનલ છે, એની અંદર પણ તમને ઘણી બધી લિંક્સ જોવા મળશે જેની અંદર ડિટેલમાં એનિમેશન સાથે સમજાયેલું છે.
હવે આના તમને કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો તમે મને મેસેજ કરજો, તમને તરત એનું સોલ્યુશન મળશે. ઘણી વખત એવું થાય કે તમારી વિદ્યાર્થીઓ તમને કંઈ પૂછે કે મેમ મને આવું થાય છે, હવે શું કરું? ત્યારે તમારી પાસે આન્સર ના હોય તો તમે તરત મને કોલ કરી શકો છો. મારો કોલ ના ઉપડે, આવી રીતે કોઈ સેમિનારમાં હોઉં તો મેસેજ ડ્રોપ કરી દઉં, તરત તમને કોલ બેક કરીશ. હું કન્ટિન્યુઅસલી જોતી હોઉં છું મોબાઈલ. સો આને ડિસ્ટ્રોય કેવી રીતે કરવું? તો આ પર્યાવરણ માટે હાર્મફુલ નથી, આ ડિગ્રેડેબલ છે. તો આને આવી રીતે છીણી કાઢવાનું અને જમીનમાં દાટી દેવાનું. કાં તો તમે સળગાવી શકો છો, પણ કેમ કે આ હીટ રેઝિસ્ટન્સ વાળું છે એટલે સર્ટેન ટાઈમ પછી સળગવાનું ચાલુ કરશો. તમે એને આગમાં મૂકશો તો તરત નહીં સળગે. સો તમારું સીધો આ રીતે છીણી કાઢવાનું, જેમ આપણે દૂધી બટાકા બધું છીણતા હોય એવી રીતે આને છીણી કાઢવાનું, માટીમાં દાટી દેવાનું. ક્યારે? આ એક કપ 10 વર્ષ ચાલે છે, રાઈટ? તો જો તમે આ કપને વાપરતા હોવ અને તમારી સાઈઝ ચેન્જ થાય, અથવા અત્યારે તમારી પાસે કપ છે અને એ કપ તમારે વાપરવાનો બંધ થઈ ગયો, તમારો મેનોપોઝલ પીરિયડ આવી ગયો અને હવે કપ તમે યુઝ નથી કરતા અને 2 જ વર્ષ વાપર્યો છે કે 3 વર્ષ વાપર્યો છે, તો આને પાણીમાં ઉકાળી દેવાનું, સ્ટરલાઇઝ થઈ ગયું. પછી તમે કોઈ પણ લેડીને કે કોઈ પણ દીકરીને આની જરૂર એને પાસ ઓન કરી શકો છો. ઇટ ઇઝ લાઈક ક્લોથ્સ, સેફ છે. તમે આ કપડાં મેં પહેર્યા, હવે મને નથી થતા, મારે કોઈને આપવા છે તો હું આપું છું ને, તો મારો પરસેવો, મારા સ્કિન ડિઝીઝ એનો કોઈ વિચાર કરે છે? તો જ્યારે આપણે યુનિમાર્કમાં ઇન્સર્ટ કરીએ છીએ તો ત્યાં પણ સેમ છે, રાઈટ? સો એને તમે જે ઉકાળો છો તો એ સેફ છે કોઈ બી વ્યક્તિ સાથે પાસ ઓન કરવા માટે. એટલે પાસ ઓન કરો એટલે તમે સેફ એન્વાયરમેન્ટમાં તમારું કોન્ટ્રીબ્યુશન આપ્યું. એના સિવાય જો તમે આ કપ કોઈ પણ જગ્યાએ ડેમેજ થઈ જાય છે અને તમારે એને ફેંકી દેવો છે તો ફેંકી નહીં દેવાનું, એને શું કરવાનું? છીણી અને જમીનમાં દાટી દેવાનું, નહીંતર અગી નાના ડગલા થશે. કારણ કે પૈસાવાળા લોકો હોય ને એ લોકો શું કરે કે આ તો 1 વર્ષથી વાપરું છું, બોર થઈ ગઈ, ફેંકી દે. મેં જોયા છે કિસ્સા. એવા 6-7 એમની પાસે વેરાયટી વાળા કપ્સ પડ્યા હોય, મારી પાસે 65 પડ્યા છે. કારણ કે મેં જયારે ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું ને તો મેં 65 બ્રાન્ડના કપ મંગાવ્યા હતા, અલગ અલગ ફેક્ટરીઝમાં જઈને હું લઈ આવી હતી અને બધી જ જે ડિઝાઇન્સ હોય સ્ટડી કરી હતી. તો મારી પાસે અત્યારે 65 કપ પડ્યા છે. તો એવી રીતે આ વસ્તુનો યુઝ કરવાનો. નેક્સ્ટ, કલા સૂર્ય ફાઉન્ડેશન. આઈ મીન ઇટ કેમ એ બતાવું છું તમને. હવે આ ઇકોનોમિકલ છે. કેવી રીતે? જો આપણે એક છોકરી 15 પેડ વાપરે મહિનાના તો કેટલા રૂપિયા? મિનિમમ 100 રૂપિયા ખર્ચો કરે છે. મારું જો એક પેકેટ હતું તો 10 પેડનું, એ હું 350 નું લેતી હતી. હું મોંઘા સેનેટરી પેડ વાપરતી હતી. તો આ તો તમે સસ્તામાં સસ્તા વાપરશો તો 100 રૂપિયા તો ખર્ચો થશે જ. 12 મહિનાના 1200 રૂપિયા ખર્ચો કરો છો. એપ્રોક્સ 38 વર્ષના મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર 38 વર્ષ ગુણ્યા 1200 રૂપિયા એટલે 45,600 રૂપિયા તમે ખર્ચો કર્યો. એવી રીતે જો 121 મિલિયન એટલે કે આપણી જે ટોટલ વસ્તી છે જે ભારત દેશની અંદર એ 336 સમથિંગ મહિલાઓ છે, મિલિયન્સ. એની અંદરથી 30% મહિલાઓ ખાલી સેનેટરી પેડ વાપરે છે. સો 121 મિલિયન મહિલાઓ અત્યારે હાલ સેનેટરી પેડ વાપરે છે એઝ ઓફ નાઉ. આટલું બધું અવેરનેસ હોવા છતાં 30% લોકો સેનેટરી પેડ વાપરે છે. તો જો એ લોકો આ સેનેટરી પેડ વાપરે છે તો શું કરે છે? એવરી યર 1,45,200 રૂપિયા ખર્ચો થાય છે ભારત દેશ દ્વારા. મિલિયન, ખાલી રૂપિયા નહીં. અને આ બધું જો આપણે 121 મિલિયન વુમન ગુણ્યા 45,600 રૂપિયા ગણીએ તો કેટલો થાય? પેલું એક દીકરીનો થયો. આ બધાનો ગણી આખા ભારત દેશનો તો 55,17,600 મિલિયન. અને આ આપણે પાછી વિદેશી બ્રાન્ડ યુઝ કરીએ છીએ. તમે જોઈ લેજો જેટલા પણ સેનેટરી પેડ કંપની જે પોપ્યુલર છે, જે તમે યુઝ કરો છો એ વિદેશી બ્રાન્ડ્સ છે. તો આપણો પૈસો ત્યાં જાય છે ને એ લોકો આપણા જ પૈસે વેપન્સ ખરીદીને આપણી પર યુઝ કરે છે. સો આપણે એક પણ રૂપિયો ડોનેટ કર્યા વગર દેશને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ? તો આપણા રૂપિયા એટલીસ્ટ બહારની કંપનીઓ ના લઈ જાય, પણ આપણને તો એ જ બ્રાન્ડ ગમે છે. બેટર હવે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરો. એક કપ 10 વર્ષ ચાલે છે, ઝંઝટ ખતમ. નેક્સ્ટ, સિરિયસલી નેક્સ્ટ આપજો. ઓકે, ઓકે, સેનેટરી પેડ્સ નો યુઝ તો આ 336 મિલિયન મેન્સ્ટ્રુએટિંગ વુમન્સ ઇન્ડિયામાં છે. એમાંથી 36% મહિલાઓ જો આ વાપરે છે તો 12.3 બિલિયન યુઝડ સેનેટરી પેડ્સ આપણે અર્થ ઉપર નાખીએ છીએ, જે 500 થી 800 વર્ષ સુધી ડિસ્ટ્રોય નથી થતા, ડિગ્રેડ નથી થતા. અને જે લોકો એવું કહે છે કે અમે ડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ આપીએ છીએ, હું મેન્યુફેક્ચરિંગ કરતી હતી સેનેટરી પેડ્સનું અને મારું બહુ સારો પ્રોફિટેબલ બિઝનેસ મેં બંધ કર્યો.
ત્યારે મને એ ખબર પડી કે એની અંદર સર્ટેન પાર્ટ્સ તો ચાઇનાથી જ આવે છે. મને એવું હતું કે ટોટલ હું મેન્યુફેક્ચરિંગ કરું છું મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટથી, પણ ચાઇનાથી અમુક બે મટીરિયલ ચાઇનાથી આવતા હતા, જે મને નહોતી ખબર. પછી મને ખબર પડી તો મેં બંધ કર્યું. અને મારા ડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ હતા, છતાં પણ મારા સેનેટરી પેડ જ્યારે અમે એક્સપેરિમેન્ટ કર્યા તો 2 વર્ષ સુધી પણ એ એમના એમ જ હતા. મતલબ કે સેનેટરી પેડના સર્ટેન પાર્ટ્સ 150 વર્ષ સુધી પણ ડિગ્રેડ નથી થવાના, કારણ કે એની અંદર અમુક જગ્યાએ આપણે પ્લાસ્ટિક વાપરવું જ પડે છે. તો કોઈ એવું કહેતું હોય કે ભાઈ ના આ બાંબુમાંથી બને છે, ના બનાનામાંથી બને છે, ને તો એ બને છે ટ્રુ, પણ એના 2 લેયર તો પ્લાસ્ટિકના જ બને છે અને એ 150 વર્ષ સુધી ડિગ્રેડ નથી થતા. સો આવી રીતે આપણે એ કરી શકીએ. યુઝ કેવી રીતે કરવો હું તમને કહી દઉં. બસ તો હવે લાઈટ ચાલુ કરજો ને. तो जब धरा ही नहीं रही तो सब कुछ धरा का धरा रह जाएगा. तो હવે કપ કેવી રીતે વાપરવાનો એ અને કેમ વાપરવાનો તો મેં તમને કીધું. હવે કેવી રીતે વાપરવાનો, સૌથી પહેલા આપણને ડર છે કે જો કપ પહેર્યો અને નીકળશે નહીં તો શું કરીશું? અડધી રાતે કયા ગાયનેકોલોજીસ્ટ કે ડોક્ટર પાસે જઈશું જે અમને કાઢી આપશે? ઓપરેશન કરવું પડશે. ગર્ભાશયની અંદર જતો રહેશે તો શું? આડો થઈ ગયો તો શું? પેટમાં કોઈ બીજી ઓર્ગન્સ પાસે જતો રહેતો છે. તો આ બધી વસ્તુઓના ક્વેશ્ચન્સ બધાને છે મગજમાં. બીજું એક છે કે આ કપ પહેરવાથી વર્જિનિટી લૂઝ થઈ જાય તો કુંવારી દીકરીઓ ના વાપરે. આ બધા જે જનરલ ક્વેશ્ચન્સ મારી પાસે આવેલા છે એ હું તમને કહું છું. તો સૌથી પહેલો ક્વેશ્ચન કે આ કપ અંદર જશે તો શું ગર્ભાશયની અંદર ખોવાશે? તો નહીં ખોવાય, કારણ કે મેં તમને પહેલા જ આકૃતિ બતાવી. આપણા પાસે વજાઇનલ ટ્રેક છે, તો તમે યોની માર્ગમાંથી પહેર્યું, ઉપર શું છે, આમ લાઈટ આપો. તો ઉપર ગર્ભાશયનું મોઢું છે, નીચે વજાઇનલ ટ્રેક છે, એનું મોઢું છે, એની વચ્ચે એક પાઇપ છે. તો કપ પહેર્યા પછી એ પાઇપની અંદરથી ના આડો થઈ શકે ના ઉપર જઈ શકે. 2 જ મોઢા છે. ગર્ભાશયનું મોઢું ક્યારે ઓપન થાય? જ્યારે પ્રસૂતિની પીડા થાય ત્યારે, જ્યારે બાળક પેદા થવાનું હોય ત્યારે જ ઓપન થાય, એ બી ઓટોમેટિક. પાઇપ જેવી જે વાત કરીને આ પાઇપ જેવું છે. અહીંયા આવીને આપણું કપ આ દેખાય છે તમને? આવી હું લાઈટમાં આત્મનિર્ભર બનીએ. ખબર પડી? જુઓ આ છે યોની માર્ગ. અહીંયાથી તમે કપ પહેરો છો. આ ટ્રેક છે જેની મેં કહ્યું કે એ 8 ઇંચ 6 ઇંચ 5 ઇંચ નો હોઈ શકે છે. આ શું છે? વજાઇનલ ટ્રેક. અને આ જે છે આ બ્લડ દેખાય છે કે આપણું ગર્ભાશય છે, અને આ શું છે? તો આ ગર્ભાશયનું મોઢું છે. એટલે અહીંયાથી બ્લડ આવે આ મોઢામાંથી, અહીંયાથી ટીપુ 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 વાર પડે ને પછી અહીંયાથી એ બહાર નીકળે છે અલ્ટિમેટલી. તો કપ તમે અહીંયા પહેરો છો હિયર, તો અહીંયાથી ઉપર જશે નહીં. આ બાજુ કોઈ જગ્યાએ દરવાજો દેખાય છે નહીં, તો પછી અહીંયાથી જ બહાર નીકળશે ને. પૂછે કે બેન ઉપરથી ખોવાઈ જાય તો? આલા પર ઉપરથી ખોવાઈ ના જાય, ક્યાંય શેર નહીં જવાનું, નીચે લાવો. તો આ બીક હતી મેં માલુમ. આ બીકના કારણે બધા કપ નથી પહેરતા. તો હવે આ ક્વેશ્ચન જતો રહ્યો. બીજો ક્વેશ્ચન હોય છે કે કપ પહેરવાથી વર્જિનિટી બ્રેક થશે તો વર્જિનિટી શું છે? તો કોઈ પણ વસ્તુ પહેલી વખત અટેમ્પ્ટ કરવી. તો કોઈ પણ વસ્તુ પહેલી વખત અટેમ્પ્ટ કરવી. જેમ કે હું સિગરેટ પીધી છે, સિગરેટ કોઈ દિવસ નથી પીધી, તો હું સિગરેટ માટે, સ્મોકિંગ માટે વર્જિન છું. આઈ એમ અ વર્જિન ઇન સ્મોકિંગ. મેં ક્યારે સેક્સ નથી કર્યું તો આઈ એમ વર્જિન. ફિઝિકલી હું વર્જિન છું કે મેં હજી સુધી હું મતલબ કોઈ પણ વ્યક્તિ સાથે હું સેક્સ્યુઅલ રિલેશનમાં નથી આવી, તો ધેટ ઇઝ વર્જિન. પણ આપણા જે પેલું મેં કહ્યું કે યોની માર્ગ તમને જે બતાવ્યું, યોની માર્ગ આગળ એક પડદો આવે. એ પડદો જે હોય એને કહેવાય આપણું હાઇમન. જે હાઇમન હોય કે ના હોય એનાથી વર્જિનિટીને કોઈ લેવા દેવા નથી. તો આ કપ પહેરીએ છીએ અથવા બાળક આવે છે અથવા તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો ત્યારે એ હાઇમન સમટાઈમ્સ સ્ટેર થાય છે, સમટાઈમ્સ સ્ટ્રેચ થાય છે. હવે હાઇમનની 5 થી 6 અલગ અલગ ડિઝાઇન્સ હોય. કોઈનું હાઇમન 1 રિંગ વાળું હોય,
કોઈના ડોટ 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 હોય, 4-5 ડોટ ડોટ્સ હોય, કોઈનું જાળી જેવું હોય ને પછી હોલ હોય. સો આવા અલગ અલગ ડિઝાઇન વાળા હાઇમન્સ હોય. ઘણા લોકોને બાય બર્થ હાઇમન નથી હોતું, બરાબર. ઘણા લોકોને હેવી વસ્તુ ઉચકવાથી કે હોર્સ રાઇડિંગ કરવાથી, કરાટે કરવાથી, સાયકલિંગ કરવાથી હાઇમન ટેર થઈ શકે છે. ઘણા લોકોને એવું છે કે બાળક આવી જાય તો પણ હાઇમન ત્યાં પ્રેઝન્ટ હોય છે. ઓકે, સો આ વસ્તુ મેં સેક્સોલોજીસ્ટ સાથે પણ મેં વાત કરી છે અને ગાયનેકોલોજીસ્ટ સાથે પણ અમારા ઇન્ટરવ્યૂ થયા. એમાં મને જાણવા મળ્યું કે બાળક આવે તો પણ ત્યાં હાઇમન હોય છે અને ઘણા લોકોને બાય બર્થ હાઇમન નથી હોતું. તો જ્યારે ફર્સ્ટ નાઇટ ઉપર તમે કોઈ પણ પુરુષ સાથે તમે ગયા અને ફર્સ્ટ નાઇટ તમારે વેડિંગ થયા અને ફર્સ્ટ નાઇટ ઉપર દીકરીને એવું કહેવામાં આવે કે તું વર્જિન નથી, કેમ કે તારું હાઇમન નથી. અને હાઇમન નથી એને કેવી રીતે ખબર પડશે? એ કંઈક દૂરબીન લઈને જોવે છે? નહીં, બ્લડ નથી નીકળતું. પહેલી રાતે બેડશીટ ઉપર બ્લડ નથી નીકળતું અથવા ઇઝીલી એ ઇન્સર્ટ થઈ જાય છે પેનિસ, તો એવું માને છે કે તે હાઇમન નથી, એટલે તમે કેરેક્ટરલેસ છો. તો કેરેક્ટરના પુરાવા તરીકે આપણા હાઇમનને ગણવામાં આવે છે. તો જે સ્ત્રીઓ પોતાની દીકરી માટે કે પોતાના માટે એવું વિચારે કે હું આ કપ પહેરીશ તો મારું કૌમાર્ય ભંગ થશે અથવા તો હું વર્જિન નહીં રહું, તો આપણે સૌથી મોટા ડોબા છીએ. કારણ કે આપણે કહીએ છીએ કે લે હું તારા માટે આટલા વર્ષ સુધી મેં મારી જાતને સાચવી અને પછી એ જ આપણને એલિગેશન કરે કે ના તું બીજા જોડે સૂઈને આવીશ. તો કોઈની જોડે તો તું નથી સૂતો, તો તું તારું મને કે સર્ટિફિકેટ આપ કે તું વર્જિન છે. માગીએ છીએ. તો હવે ટાઈમ છે કે શરૂઆત આપણા ઘરથી કરીએ. કારણ કે જો આપણી દીકરી મેન્સ્ટ્રુઅલ કપ વાપરશે અને એ પણ નાની વય સ્કૂલમાં, તો એ બચ્ચાને રમતા રમતા ખબર નથી હોતી કે બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું અને એની યુનિફોર્મ ઉપર સ્પોટ્સ પડે છે ત્યારે એને ખબર નથી કે આ શરીરમાં શું થઈ રહ્યું છે. 11-12 વર્ષ 14 વર્ષની દીકરીઓ કેટલી ઇનોસન્ટ હોય છે બિચારી. એમને સ્વિમિંગ શીખતા હોય, સ્વિમિંગ કોમ્પિટિશન હોય અને એ વખતે લોકો પીરિયડ્સમાં આવી જાય, યોગા કોમ્પિટિશન અને પીરિયડ્સમાં આવી જાય, એમને આમાંથી વિથડ્રો કરવું પડે. ઇટ ઇઝ પેઇનફુલ. તો આપણે આપણી દીકરીને એવું આપીએ. પછી દોડ પકડ રમતા હોય કે બચ્ચા તો રમે, સાયકલિંગ કરતા હોય. સાયકલિંગ કર્યું છે તમે ક્યારે? સેનિટરી પેડ પહેરીને કર્યું છે? મેં કર્યું છે. એવું લાગે કે હમણાં ત્યાં આગ લાગશે, એટલું ઘસાય, કારણ કે પ્લાસ્ટિક હોય. જો તમે કપ પહેર્યો છે તો તમે ઇઝીલી સાયકલ ચલાવી શકો છો. તો તમારી દીકરી સાયકલ ચલાવશે ને? નાની હશે ત્યારે ચલાવશે કે પછી કોલેજમાં આવીને ચલાવશે? નહીં, એ બાળકને ત્યારે જ જરૂર છે. તો તમે એને ફ્રીડમ આપો છો, તમે એને હેલ્થ આપો છો. અને નાની વયે એ લોકોને જ્યારે ઇન્ફેક્શન થાય છે ત્યારે વ્હાઇટ ડિસ્ચાર્જ થાય. કોને કે? બેનપણીને ખબર પડતી હોય એટલું કે લમ્સ આવે. દીકરીઓ મને એવું પૂછે કે દીદી મારે વ્હાઇટ કલરનું બ્લડ આવે છે, હું શું કરું? સી, બચ્ચાઓ છે ઇનોસન્ટ, આને ઇનોસન્સ કહેવાય. આપણને ખબર પડે આટલા મોટા થયા પછી કે સફેદ કલરનું લોહી ના હોય, પણ એ એવું કે સફેદ લોહી આવે છે. ઇટ મીન્સ કે એની યીસ્ટ ઇન્ફેક્શન છે. અને આ ઇન્ફેક્શનની એને ખબર ક્યારે પડશે? જ્યારે આપણે એને સમજાવીશું. એટલે અત્યારે હું આખો દિવસ સેમિનાર જ લેતી હોઉં છું. બને મોસ્ટલી હું નાની છોકરીઓના સેમિનાર વધારે લઉં છું કારણ કે એ એજમાં એમને જરૂર છે. કોલેજમાં પણ મારે સાયમલ્ટેનિયસલી ચાલુ છે અને હું લકી છું કે મને કાજલ મેમે ટીચર્સ ટ્રેનિંગ માટે એક પ્લેટફોર્મ આપ્યું. તો આજે હું ખાલી 350 નથી આ ગાઈડન્સ આપી રહી, હું 350 લાખ કે એનાથી પણ મિલિયન્સ, અબજોની સંખ્યામાં દીકરીઓ અત્યારે ગાઈડ થઈ રહી છે કારણ કે તમે લોકો ટીચર્સ છો, બીજી માતાઓ. સો મારું આ સૌભાગ્ય છે. હવે જે વાત થઈ કે તમે વર્જિનિટીની વાત કરો, તો એ વસ્તુને વિચારવાની જ નહીં, તો જવાબ આપવાનું ક્યાં છે? અને જે લોકો વિચારે છે એને કહેવાનું ગોડ બ્લેસ યુ, તને એની જરૂર છે. કારણ કે તમે પુરુષોથી દબાઈને રહેવામાં માનો છો. દબાઈને રહેવું એટલે એવું નહીં કે આપણે ફ્રીડમમાં માનીએ છીએ, પણ આપણે એવું માનીએ છીએ કે મારા કેરેક્ટરને તમે હું 2 પુરુષ સાથે સંબંધ રાખીશ તો તમે મને કેરેક્ટરલેસ કહી શકશો, તો તમે 10 જણ જોડે રાખશો તો તમે કેરેક્ટરલેસ નથી. તો અહીંયા સુવાથી કેરેક્ટર નથી બનતું, પણ કેરેક્ટર તમારા એથિક્સથી તમે સારા માણસ બનશો તો તમારું કેરેક્ટર બનશે. આપણે બાળકોને શીખવાડવાનું છે. અને આપણે આપણી દીકરીને એટલે કપ નહીં પહેરાવીએ કે એનું હાઇમન બ્રેક થશે. હાઇમન નોવેર. એક દીકરીનો કેસ મારી પાસે હતો, પહેલી નાઇટ પછી ડિવોર્સ કેસ ફાઇલ થયો, એ ઘરે આવી ગઈ. વાય કે એનું હાઇમન બ્રેક ના થયું, મતલબ એ વખતે એ બ્લડ ના નીકળ્યું. એના પતિએ એને એવું કહ્યું કે તું કેરેક્ટરલેસ છે. એ દીકરી પોલીસની એક્ઝામની પ્રિપરેશન
અને કરાટે ને બધી વસ્તુ એની પહેલેથી ચાલુ હતી. હવે એ દીકરી કહે કે મારો શું વાંક? તો મેં કીધું હવે ટાઈમ છે કે આપણે આપણો અવાજ રેઝ કરવો પડશે. ત્યારે મેન્સ્ટ્રુઅલ કપ એક્ઝિસ્ટ જ નહોતા કરતા. મતલબ હતા તો 1937 માં આનું ઇન્વેન્શન થયું છે, એના પછી સેનેટરી પેડ શોધાયા છે. પણ કેમ કે વાપરવામાં ઈઝી અને આપણને ડાઉટ છે કે ભાઈ આ શરીરની અંદર જશે તો નુકસાન કરશે, તો એના માટે આ વસ્તુ આપણે નથી વાપરતા. તો ફાઇન, તો આ બીજો ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ ગયો કે આ મેન્સ્ટ્રુઅલ કપ પહેરવાથી વર્જિનિટી બ્રેક ના થાય. વર્જિનિટી એટલે કોઈ પણ વસ્તુ પહેલી વખત અટેમ્પ્ટ કરવી. હાઇમન બ્રેક થાય કે નહીં? તો હાઇમન એક રિંગ જેવું હોય, જેમ કે કોઈને વન હોલ હોય તો રિંગ હોય. તો માથામાં રબરની રિંગ લગાવીએ તો જેવું આ કપ અંદર ઇન્સર્ટ કરીએ રિંગ પોળી થાય, કપ બહાર કાઢીએ રિંગ પાછી એ થઈ જાય. સો એ હાઇમન બ્રેક નથી થતું, એ સ્ટ્રેચ થાય છે. અને આ વસ્તુ તમારે સમજવાની છે. પણ જો પડદાવાળી ડિઝાઇન હોય કે જેને 3-4 નાના નાના હોલ્સ હોય તો યસ એ સ્ટ્રેચ થશે, રાઈટ? તો એની અંદર કોઈ બેમત નથી. તો હવે તમારી ચોઈસ છે કે તમારે આ વસ્તુ તમે કયા સમાજથી બિલોંગ કરો છો. કારણ કે ઘણા સમાજમાં આજે પણ એક પડદા સિસ્ટમ છે, તો એ સમાજને આપણે બદલવાની કોશિશ ના કરીએ. હું ખાલી એક વ્યક્તિને બદલવાની કોશિશ કરું, પોતાની જાતને, બાકી સમાજ એની જાતે બદલાઈ જશે. સો હવે ત્રીજો ક્વેશ્ચન છે કે શું આ કપ પહેરીને સુવાય? તો યસ, આ કપ પહેરીને સુવાય, કારણ કે આમાંથી બ્લડ બહાર નીકળે છે તો એ વેક્યુમ ક્રિએટ થયેલું છે, બહાર નથી આવવાનું. તો તમે આમ ગમે તે રીતે બ્લડ જશે તો એ પાઇપની અંદર ફર્યા કરશે. કપની ઉપરની સાઈડ ઉપર આટલી જગ્યા રહેશે, કપ પહેર્યો ત્યાં લોહી પાછું કપમાં આવી જશે. એક ક્વેશ્ચન એવો છે કે બ્લડ બહાર આવ્યું, જેમ કે મેં શીર્ષાસન કર્યું કે હું સૂઈ ગઈ, તો બ્લડ બહાર આવીને શું પાછું ગર્ભાશયમાં જતું રહેશે? કારણ કે ત્યાંથી તો આવે છે, તો નહીં જાય. કેમ નહીં જાય? કારણ કે સર્વિક્સની અંદર પિન પોઈન્ટ હોલ છે. પિન પોઈન્ટ એટલે કે ત્યાંથી ડ્રોપ બ્લડ બહાર આવ્યું, પણ એ અંદર જવાનો રસ્તો નથી. તમે ગમે તેટલા મૂંધા સુઈ જશો ને તો એ બ્લડ અંદર નહીં જાય. સો આટલા ક્વેશ્ચન્સ પૂરા થઈ ગયા. હવે આ કપ નીકળશે નહીં તો એ હજી ત્યાં યથાવત છે. તો તમે જ્યારે સમજશો ટેકનિક, પછી તમને વાંધો નહીં આવે. એ ટેકનિક સમજાવવા માટે હું એક મેગ્નેટિક મારી પાસે આવું, ખાલી માઇક પકડવાનું છે. જુઓ હવે કપ કેવી રીતે પહેરવાનો. ફોલ્ડ, આપણે આ ફોલ્ડ કર્યો, હું ફોલ્ડ શીખવાડું છું આવી રીતે. ઓકે, પછી આ વર્જાઇનલ ટ્રેક છે. વર્જાઇનલ ટ્રેકની અંદર તમે કપ નાખ્યો, આ અંદર ગયો આવી રીતે. ડન. હવે આ કપ એની જાતે ખુલી જશે. અહીંયાથી તમારે આ પહેલી આંગળી અને અંગૂઠાના ટીપથી એને પકડવાનો અને અંદર જવા દેવાનો. અંદર જવા દઈને કેટલો જવા દેવાનો? તો આ દાંડી આખી અંદર જતી રહેવી જોઈએ. એના પછી પણ થોડો અંદર જવા દેવાનો, જેટલો ડીપ કરી શકો એટલો જવા દેવાનો, આવી રીતે. એટલે આખો અંદર જતો રહ્યો. તો આ તમે ઇન્સર્ટ કરો. હવે જ્યારે તમારે રિમૂવ કરવો છે તો શું કરવાનું? તો આંગળી અંદર નાખવાની, આ સ્ટેમ ફીલ કરવાનું, એની દાંડી છે ને, આ દાંડીને ફીલ કરવાની, અને પછી એને પકડવાનું, પછી એને ખેંચવાનું અને અહીંયા સુધી બહાર આવશે. બહાર આવશે પછી એને પકડીને ચપટી ભરવાની. એટલે શું થયું કે અંદરથી હવા બહાર નીકળી ગઈ, એટલે વેક્યુમ રિલીઝ થયું. અને પછી સેજ ટ્વિસ્ટ કરીને તમે બહાર કાઢી શકો છો, અથવા તો આમ કરીને બહાર કાઢી શકો છો. તો આવી રીતે તમે નીકાળી શકો છો. હવે આ વસ્તુ જે છે એ કેવી રીતે, કે જેમ કે આ અંદર વેક્યુમ ક્રિએટ થયેલું છે, તો તમે આમ કરશો તો ઇઝીલી બહાર નહીં આવે. નહીં તો તમે દોડતા હોય તો બી નીચે આવી જાય. પણ કેમ કે તમે દોડો છો, ચાલો છો, કોઈ એક્ટિવિટી કરો છો, બહાર નથી નીકળતું, ઇટ મીન્સ કે ત્યાં વેક્યુમ ક્રિએટ થયેલું છે. તો કોઈ પણ વસ્તુ વેક્યુમ ક્રિએટ થયેલું તો ઇટ વિલ ટેક ટાઈમ, તમારે ખેંચવું પડે. ત્યારે આપણે ગભરાઈ જઈએ કે સાલું મસલ્સથી સારી બહાર આવશે તો સ્કીન પાછું જશે, ડેમેજ થઈ જશે, રાઈટ? એવું નહીં થાય. હવે આ વસ્તુ છે એને આપણે બહાર કાઢવામાં થોડો એફર્ટ લાગે છે, તો એના માટેની એક ટ્રીક આપું. આ વીંટી છે, હવે આ મારી આંગળી છે, આ આપણું યોની માર્ક છે, અને આ મેન્સ્ટ્રુઅલ કપ છે. તો હું આને અંદર પહેરું છું, જેમ કે મેં આ પહેર્યું, તો આ મેં મસલ્સને હોલ્ડ નહીં કર્યા, મતલબ મેં મારા વર્જાઇનલ ટ્રેક પેલ્વિસ ફ્લોર મસલ્સને હોલ્ડ નહીં કર્યા. તો આ હોલ્ડ નહીં કરું તો શું થશે? આ હાથ પાછળ જશે, તો મને આ પહેરવામાં થોડી તકલીફ પડશે કે ઇઝીલી અંદર નથી જતું. હવે મારે એને કાઢવું છે અને હું હોલ્ડ નથી કરતી, તો શું થાય છે? આ નીકળતું નથી, એફર્ટ લગાવવો પડશે. હવે હું આને હોલ્ડ કરું છું, આ મેં હોલ્ડ કર્યું. હવે મેં આ પહેર્યું, આ બાજુ આવ્યું ને, મેં આને હોલ્ડ કર્યું, આ મસલ્સ અહીંયા હોલ્ડ કરી રાખ્યા. એટલે કે પેશાબ જવું છે અને આપણે એને રોકી રાખવી છે, તો આપણે શું કરીશું? મસલ્સને હોલ્ડ કરીશું. તો એ મસલ્સ હોલ્ડ કર્યા અને પછી આને પહેર્યું, તો શું થશે? ગઈ. કાઢ્યું તો ગઈ, બહાર નીકળી ગઈ. આ ઈઝી. તો મસલ્સને હોલ્ડ કરવાના. સો
હવે એના માટે ફરી એક વખત તમને કહી દઉં, મસલ્સને હોલ્ડ કરવાના, કપ ઇન્સર્ટ કરવાનો, ઇઝીલી ઇન્સર્ટ થઈ જશે. મસલ્સને હોલ્ડ કરવાના, કપ બહાર કાઢવાનો. સપોઝ તમને આ દાંડી હાથમાં નથી આવતી તો આપણને એવું થાય કે આ કપ દૂર અંદર જતો રહ્યો, હવે મારી આંગળી નથી પહોંચતી તો હું શું કરું? તો પેનિક નહીં થવાનું. જેવા તમે ટેન્શનમાં આવ્યા, મસલ્સ ટાઈટ થયા મતલબ ઇટ ઇઝ ડિફિકલ્ટ કે તમે એને બહાર કાઢી શકશો, કારણ કે ટેન્શન ક્રિએટ થયું. તો રિલેક્સ, ડીપ બ્રીથ, રિલેક્સ, નીકળી જશે. અને ના નીકળે તો મોબાઈલ અંદર રાખવાનો, મને ફોન કરજો. સાચું કહું છું, મેં બહુ બધાના કપ બહાર કઢાયા છે, થોડું પણ સાચું કહું છું. તમને મજાક લાગશે, કારણ કે જ્યારે આપણે પહેલી વખત વાપરીએ ને ત્યારે બહુ અઘરું હોય. કોઈક એક વ્યક્તિ જોઈએ છે તમને મોટિવેશન આપે અને એવું કહે કે કંઈ પણ થશે આ મને આમાંથી બહાર કાઢશે. સો એ થાય છે. સો આ કપને જ્યારે તમારો દાંડી હાથમાં નથી આવતી તો શું કરવાનું? તો સિમ્પલ, પેનિક નહીં થવાનું. સ્ટૂલ પાસ કરવા માટે કે બેબી પેદા કરવા માટે તમે શું કરો? પુશ કરવાનું. કારણ કે આ કપને આપણે પુશ કરીશું તો થોડો નીચે આવશે, આખો બહાર નહીં આવે, થોડો નીચે આવશે. પછી તમે આમ કરી અને આ દાંડીને ફીલ કરી શકશો. હવે આ દાંડી તમને જો હાથમાં ન આવે તો કેમ? એના બીજા રીઝન્સ છે કે જે ટ્રેક છે ને એ મસલ્સનો બનેલો છે. એટલે આપણા ગાલના મસલ્સ કેવા છે? તો તમે એને ટચ કરશો કેમ કે થીન છે તો એ રેક્ઝિન જેવું છે, અંદર ગયું પછી આજુબાજુની મસલ્સથી કવર થઈ ગયું. તો જ્યારે તમે આને શોધો ને ત્યારે એને આમ ફીલ કરવાનું, તો ક્યાંકથી તો તમને હાથમાં આવશે નહીં. આ એક પ્રેક્ટિકલ વાત કરું છું. આ પ્રેક્ટિકલ વાત છે, એ સાંભળજો. આ પ્રેક્ટિકલ વાત છે. આપણા શરીરને આપણે નથી સમજતા. આપણા શરીરને સમજો. હેલો, બધી મહિલાઓ બહુ વાતો કરે ને તો પટેલ સમાજનું કોઈ પણ ફંક્શન હોય ને તમે કે બોલ મારી એટલે બધા કે જય જય, એટલે ત્યાં પછી પિન ઓફ સાયલન્સ થઈ જાય. તો મારે અત્યારે નથી કરવું, કારણ કે માતાજીનું નામ ભક્તિ માટે યુઝ કરીએ, બધાને ચૂપ રાખવાની. આ જે પાઇપ છે ને એ પાઇપ જેવો ખુલ્લો નથી, એમાં મસલ્સ ભરેલા છે. તમે આ અંદર નાખશો એટલે મસલ્સની અંદર આ તમને જગ્યા આપશે, એટલે આ દાંડી આવશે ત્યાં આગળ મસલ્સ પાછા કવર અપ થઈ ગયા. તો એને તમારે શોધીને પછી બહાર કાઢવાનું. ઇટ ઇઝ વેરી સિમ્પલ. બસ ફક્ત એક વખત તમે યુઝ કરો અને પછી. હવે લાસ્ટ વસ્તુ તમને કહી દઉં, મેન્સ્ટ્રુઅલ કપની ઇઝીનેસ. જ્યારે તમે મેન્સ્ટ્રુઅલ કપ પહેરશો ત્યારે કયો દિવસ હશે? તો જ્યારે તમારું પીરિયડ્સ આવવાના છે એના 1 કે 2 દિવસ પહેલા આપણને એવું ફીલ થાય કે હમણાં હું પીરિયડ્સમાં આવી જઈશ, તો મારે પહેલેથી કપડું મૂકવું પડે કે પેડ મૂકવું પડે કે કપ પહેરવો પડે. આપણે જે વસ્તુ વાપરતા હોય 2 દિવસ પહેલા વાપરીએ, શરૂ કરીએ કે પ્રિકોશન્સ બેઝિસ પર. તો એ વખતે કેમ કે અંદરથી બ્લડ નથી આવતું તો ત્યાં તમને મોઇશ્ચરાઇઝર નથી મળતું, ત્યાં તમને મોઇશ્ચર નથી મળતું. સો એ તમે આ અંદર સરકી નહીં જાય, એ કેવી એન્ટી સ્લિપ સરફેસ હશે. તો એ વખતે જ્યારે તમે કપ પહેરશો તો થોડું ડિફિકલ્ટ થશે. તો એના માટે એક લુબ્રિકન્ટ આવે છે, આવી ટ્યુબ આવે અથવા તમને જેલ જેવું આવે, એલોવેરા જેલ આવે ને એવી રીતનું, પણ એની અંદર કોઈ ફ્રેગ્રન્સ વાળું લુબ્રિકન્ટ નહીં લેવાનું. ઓકે, એટલે આવી રીતનું આવે. એ લુબ્રિકન્ટ કેવું છે હું તમને બતાવું. પાણી જેવું આને ક્યાં લગાવવાનું? આવી રીતે લગાવવાથી શું થશે? આ ઇઝીલી ઇન્સર્ટ થઈ જશે. કેવી રીતે જુઓ? નીચેથી પકડ્યું, હવે ઇન્સર્ટ કરું છું, સરકી જશે, ઇઝીલી સરકી જશે. કેમ? લ્યુબ્રિકન્ટ કાઢવું છે, ઇઝીલી નીકળી જશે લ્યુબ્રિકન્ટ. અને જ્યારે તમારો ફ્લો એકદમ ઓછો થઈ ગયો લાસ્ટ ડેઝમાં ત્યારે પણ લ્યુબ્રિકન્ટની કમી હશે, પણ જ્યારે બ્લડ આવે છે ને ત્યારે ઇઝીલી અંદર જશે ને બહાર આવશે, ત્યારે તમારે લ્યુબ્રિકન્ટ નથી વાપરવાનું. આ લ્યુબ્રિકન્ટ તમે કોન્ડમ સાથે પણ ઇન્ટરકોર્સમાં યુઝ કરીએ છીએ. હવે એ હું તમને જ્યારે એચપીવી ઇન્ફેક્શનની વાત કરીશ ત્યારે હું તમને કહીશ. 3:15 થયા છે, મેમ 10 મિનિટ બીજી લઈશ. સો આ વસ્તુ આવી જશે. લ્યુબ્રિકન્ટ વાપરશો તો ઇઝી થઈ જશે ઇન્સર્ટ કરવું અને બહાર કાઢવું. સો મેન્સ્ટ્રુઅલ કપ વાપરવામાં, કાઢવામાં
આટલા મેં તમને જે પણ ટ્રેનિંગ આપી, હવે એની અંદર આજે ફોલ્ડ છે, ફોલ્ડની અંદર તમે યુટ્યુબ પર જોશો તો તમને બહુ અલગ અલગ પ્રકારના ફોલ્ડ આપે છે, સી ફોલ્ડ, ઝેડ ફોલ્ડ, સો મેની. હું તમને પ્રેસ ફોલ્ડ પ્રિફર કરું છું, કારણ કે ઘણી બધી જગ્યાએ એવા પણ ક્વેશ્ચન્સ આવે છે કે કપ અંદર ગયા પછી ખુલતો નથી. તો કયો કપ ના ખુલે? તો કપ જે બહુ સોફ્ટ હોય ને એ ના ખુલે. બહુ સોફ્ટ હોય એ કપને જ્યારે કાઢો ને ત્યારે બ્લડ ઢોળાય બહુ. હવે જ્યારે તમે બહુ હાર્ડ કપ વાપરો છો તો એ તમને અંદરથી ઈચિંગ કરશે અને એ તમને વાગશે. તો હાર્ડ કપ બી નહીં સારો, સોફ્ટ કપ બી નહીં સારો. મટીરિયલ કેવું હોવું જોઈએ? ના હાર્ડ ના સોફ્ટ, આ મટીરિયલ હોવું જોઈએ. એની નીચે દાંડી કેવી હોવી જોઈએ? તો ચપટી દાંડી હોવી જોઈએ. તમને જે કપ આપવામાં આવ્યો છે એ કપની દાંડી ગોળ હશે. જે તમારી પાસે કપ છે એની દાંડી ગોળ હશે. જ્યારે તમે કપ પહેરો છો અને ગોળ દાંડી હોય છે તો એ અંદર તમને ટચ થશે. તમે બેસો તો તમને લાગશે કે કંઈક પહેર્યું છે મેં, કંઈક ટચ થશે. ઇટ ઇઝ ઓકે. પણ જો તમે આવી દાંડી પહેરો છો તો તમને બિલકુલ ફીલ નહીં થાય કે તમે અંદરથી પહેર્યું છે. એટલું ઈઝી ને કે તમે ગમે તેમ બેસ્યા, ઊભા થયા, કંઈ પણ કહ્યું તમને ભૂલી જવાશે કે તમારા પીરિયડ્સ ચાલુ છે. સો આ એક વસ્તુ છે. બીજી વસ્તુ કે જ્યારે તમે આને કાઢો છો અને જો સોફ્ટ હશે તો એ આખું આમ દબાઈ જશે અને આમ કર્યું તો આમ જાતે નહીં ખુલે, એને ખોલવું પડશે. એવા કપ અંદર નથી ખુલતા. હવે આ અમારો કલાસૂર્ય ફાઉન્ડેશનનો કપ છે. કલાસૂર્ય ફાઉન્ડેશન અત્યારે એક ઇન્ટેન્શન સાથે કામ કરી રહ્યું છે કે એટલીસ્ટ ગુજરાતની મહિલાઓ જો આ બધી જ ગુજરાતની મહિલાઓ જો કપ વાપરતી થઈ જાય તો આપણા ગુજરાતમાં સેનિટરી પેડનો પ્લાસ્ટિક વેસ્ટ બંધ થઈ જશે. પ્લસ આપણે આ ઇકોનોમિકલ છે, આપણો ખર્ચો પણ એટલો ઓછો. સો એ માટે બધા એફર્ટ નથી કરી શકતા મોંઘી બ્રાન્ડ્સ. તો અમે સુપિરિયર બ્રાન્ડ્સ ક્રિએટ કરી. મેં પોતે ડિઝાઇન ઉપર રિસર્ચ કર્યું છે અને અમે આનું મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ. જેમ જેમ જરૂર પડે એ પ્રમાણે અમે આ કપ પ્રોવાઈડ કરીએ છીએ. જો તમારે કપ પરચેસ કરવો હોય તો અમે માત્ર 280 ચાર્જ લઈએ છીએ, જેની અંદર આખા ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ અમે કુરિયર ફેસિલિટીથી મોકલીએ છીએ. ધેર ઇઝ નો એક્સ્ટ્રા ચાર્જ. અને આ જે કપ છે એ માર્કેટની અંદર 500 to 800 માં સેલ થાય છે. આ આર્યા નામની બ્રાન્ડથી સેલ થાય છે. સેમ ડિઝાઇન, આ જે ડિઝાઇન હું કલાસૂર્ય ફાઉન્ડેશનના કપમાં આપું છું એ આ સુપ્રીમ ડિઝાઇન છે. આનાથી ઉપર સારી ક્વોલિટી એકે નથી. ઇવન તમે અબ્રોડથી કપ મંગાવશો તો પણ નહીં, કારણ કે મેં રિસર્ચ કર્યું છે એટલે હું આ વસ્તુ કહું છું. તો દરેક મહિલાને એ જો આ કપ આવો સારી ક્વોલિટીનો કપ વાપરવો હોય તો એ લોકો કોની ઉપર ટ્રસ્ટ કરી શકશે કે જેની સાથે એને પકડી શકશે કે હા આ જગ્યા પર આ સંસ્થા છે, એની પાસેથી હું કપ લઉં છું. તો જો તમારી સાથે કંઈ પણ ચીટિંગ થયું તો તમે એની ઉપર કેસ કરી શકો છો, અથવા એમને જઈને પૂછી શકો છો, અથવા એવી વ્યક્તિ જેમ કે તમે સામસામે જોઈ તો હા મને આની ઉપર ભરોસો છે તો તમે ત્યાંથી પ્રોડક્ટ લઈ શકો છો. પણ જ્યારે તમે ઇન્ટરનેટ પરથી ખરીદો, કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટ મંગાવો છો તો તમે કોને કહેશો? તો એ તો એવું છે કે અમે તો આ જ આપીએ છીએ, તમારે ના વાપરો તમે બીજી કંપનીનો લો તો 500 રૂપિયા પાણીમાં, 350 રૂપિયા પાણીમાં. પણ આ સુપીરિયર ક્વોલિટીનો કપ છે, એ દરેક વ્યક્તિ એફોર્ડ કરી શકે એના માટે અમે પ્રોવાઈડ કરીએ છીએ. હવે આના ફોલ્ડની વાત છે. પ્રેસ ફોલ્ડ કેવી રીતે કરવાનો ફરી એક વખત સમજાવું. એક છેડેથી દબાવવાનું, આગળથી આમ પકડવાનું. હવે જે આગળથી આ પ્રેસ ફોલ્ડ વાપરીએ છીએ તો શું થાય છે કે જે ડાયામીટર છે એ તમે ઈચ્છો એટલો નાનો થઈ શકે છે. સમજ પડી? તમને જે પેપર આપ્યું છે ને એ પેપરમાં આકૃતિ દોરી છે કે ક્યાં ઇન્સર્ટ કરવાનો અને ક્યાં જઈને એ સેટ થશે અંદરની સાઈડ. અને આ કપ કેમ વાપરવાનો, આજે જેટલી વસ્તુ પીપીટીથી તમને સમજાવી ને દરેક વસ્તુ એની અંદર લખેલી છે. અને એ પેજની અંદર ઉપરની સાઈડ ઉપર મારો નંબર છે અને એ જે છોકરી બેઠી છે એ હું જ છું. તો આ રીતે તમે નીચેથી પકડો, આગળ જગ્યા રહેવી જોઈએ ઇન્સર્ટ કરવાની. આ કપ કેવી રીતે યુઝ કરવો એ મેં તમને આખી વસ્તુ કહી દીધી. તો હવે તમારે કોઈ ક્વેશ્ચન છે? જો બધાને બતાવી દઉં છું.
કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો અને સ્ટાઇલ જે મેમે કહી એ પ્રમાણે તમે વ્હાઇટ સ્કોટની પોઝિશનમાં ઇન્સર્ટ કરી શકો છો. બે પગની વચ્ચે કોઈ પણ કમોડ, ઇન્ડિયન કે વેસ્ટર્ન કમોડ હોય તો હોવું જોઈએ. સપોઝ તમને એવું છે કે તમે નીચે બેસીને પહેરવા માંગો છો, યુ કેન. તમારી સ્ટાઇલ તમે નક્કી કરો. પણ જનરલી જ્યારે તમે ઓનલાઈન કોઈ પણ વિડીયો જુઓ છો તો એમાં એવું બતાવે કે એક પગ આ રીતે કમોડ પર રાખીને તમે કરી શકો, પણ એમાં શું થાય, બ્લડ, કપડાં, ફ્લોર, પગ બધું બગાડે. બે પગની વચ્ચે કમોડ આવે એવી કોઈ પણ સ્ટાઇલ તમારે યુઝ કરવાની. જો ઊભા રહેશો તો બ્લડ પગ ઉપર આવશે, પણ સ્ક્વોટ કરશો તો એક્ઝેક્ટલી અહીંયાથી નીચે ફૂલો થશે. સમજ્યા? સો આ ટેકનિક છે. કોઈને કોઈ ક્વેશ્ચન છે? તમે કોઈ પણ ડોક્ટરને પૂછજો કે સર્જરી પહેલા શું એ લિક્વિડથી હાથ ધોઈને સર્જરી કરશે? નહીં. તો તમે કપ ના પહેરી શકો એ લિક્વિડથી એ કરીને. બીજી વસ્તુ, યસ, બીજી વસ્તુ કે તમે કોઈ પીજીમાં કે એવી જગ્યાએ રહેતા હોય કે જ્યાં તમને ગેસની ફેસિલિટી અવેલેબલ નથી તમારા રૂમમાં, તો એક વોટર ઉકાળવાની કેટલ આવે છે. એ હાફ ભરી લેવાની, ઉકાળવાનું પાણી બરાબર, પછી બંધ કરી દેવાની, પછી અંદર કપ નાખવાનો, પછી ફરીથી ઉકાળવાનું, પાછું બંધ કરી દેવાનું, ફરીથી ઉકાળવાનું, 4-5 વખત ઉકાળવાનું. એટલે આ સ્ટરલાઇઝ થઈ ગયું. હવે બીજી વાત કે તમે કહ્યું કે હેવી ફ્લો હોય તો એક વસ્તુ સમજો, કપની સાઇઝ, નાનો કપ હોય ને તો એની લંબાઈ તમે જુઓ આટલી હોય, ઓકે? તો તમારો ટ્રેક, વર્જાઇનાનો ટ્રેક ખાલી 5 ઇંચનો હોય, તમારી હાઈટ આઈ ગેસ 5 ફીટ છે, ઓકે? તો તમારો ટ્રેક 5 ઇંચ ટુ 6 ઇંચ, 6 ઇંચ તો મેક્સ 5 ઇંચનો હશે. 3.5 ઇંચનો કપ કે 4 ઇંચનો કપ તમે અંદર ઇન્સર્ટ કરશો તો ક્યાં જશે? એવું નથી. છેક ગર્ભાશયના મુખ સુધી કપ ના જાય. ગર્ભાશયનું મુખ હોય ને એનાથી 1 ઇંચ નીચે રહે કપ, એટલો ઉપર જઈ જ ના શકે, તમે નાખી જ ના શકો. તો જો તમારી ટ્રેકની સાઈઝ 5 ઇંચ હોય તો તમારો કપ છે ને 3 ઇંચથી મોટો ના હોવો જોઈએ, નહીંતર ઇન્સર્ટ થઈ જાય, દાંડી બહાર રહેશે. આ એક્સપિરિયન્સ મેં કર્યો, કારણ કે આ મેં જ્યારે પહેલી વખત ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું ને ત્યારે 5 ફૂટના લેડી હતા કે જેમના 2 બાળકો હતા, એમણે લાર્જ સાઇઝનો કપ લીધો કારણ કે એમને બહુ હેવી ફ્લો હતો. અને પછી મને કહે કે મેમ અંદર નથી જતો. તો મેં કીધું તો વાંધો નહીં, તો તમે મીડિયમ યુઝ કરો. તમે મીડિયમ લીધો, મારી પાસેથી લીધો. મીડિયમ અંદર તો જાય પણ દાંડી બહાર જ રહે, ગમે તેટલું કરું નથી જતો. પછી મેં કહું થવાનું રીઝન શું? પછી મેં થોડું સર્ચ કર્યું, પછી સાઇઝીસ મેચ કર્યું, ઓકે ફાઇન, સ્મોલ યુઝ કરો, આખો અંદર જતો રહ્યો. સમજ પડી? એટલે હેવી ફ્લોમાં બ્લડ આવે છે તો 15 ml ની એની કેપેસિટી હોય સ્મોલ સાઇઝની. તમારે સ્મોલ સાઇઝ જ વાપરવાનો, તમારું બાંધો જોઈને કહું છું. સ્મોલ સાઇઝની 15 ml ની કેપેસિટી છે. તમારા આખા દિવસમાં ગમે તેટલો હેવી ફ્લો હોય ને તો 80 ml થી વધારે બ્લડ ના આવે, અને એટ અ ટાઈમ તો 10 ml પણ ના આવે, 2 ml 3 ml એનાથી વધારે ના આવે. તો તમે 15 ml વાળી કેપેસિટી પહેરશો ને તોય તમારો 2 થી 3 કલાકમાં જ કપ ખાલી થશે. તમે 2 કલાકે ખાલી કરો, એક જ દિવસમાં પ્રોબ્લેમ. એક દિવસમાં તમે પહેલો દિવસ હેવી ફ્લો હોય ત્યારે તમારે 2 કે 3 કલાકે ખાલી કરવાનો, અને જો તમે મોટી સાઇઝ પહેરો તો તમારે 4 કલાકે ખાલી કરવું પડે. તો એ તમે પહેરશો ને તમને ખબર પડશે. તો કપ છે એને એની રીતે યુઝ કરવાનો, અને આનાથી કમ્ફર્ટ. બીજી વસ્તુ કે ઘણી વખત લીકેજના ઇસ્યુ થશે, તો આની અંદર છે ને આ 4 હોલ આપેલા છે. આ 4 હોલની અંદર કોઈ પાર્ટિકલ્સ ભરાયેલા ના રહે એનું ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે લીકેજ થઈ શકે છે, કારણ કે આપણી જે સપાટી નથી, આમ પ્લેન સપાટી નથી, આવી પ્લેન સપાટી નથી, મસલ્સ છે. તો જો કોઈ જગ્યાએ મસલ્સની અંદર કોઈ નાનકડી વેક્યુમ ક્રિએટ ના થયો અને કોઈ નાનકડી ગેપ રહી ગઈ તો ત્યાંથી બ્લડ નીચે આવી શકે છે. પણ કેવું છે કે એકદમથી બ્લડ આવે, શરીરની બહાર બ્લડ આવી તો આપણને ખબર છે કે આપણે પેડ કે કંઈ પહેર્યું હોય તો બૂમ એકદમ જ આવ્યું અને બેઠા હોઈએ તો આપણને ફીલ થાય કે આમ રેલો ગયો, આમ રેલો ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, બધું ફીલ થાય. તો આપણે ડિસ્ટ્રેક્શન્સ ક્રિએટ થાય અને આપણને એવું થાય કે મારું કપડાં તો નહીં બગડ્યા હોય.
તો આ વસ્તુ આની અંદર નહીં થાય. એટલે પહેલો ફાયદો કે આની અંદર તમને ફીલ નથી થાય કે બ્લડનો ફ્લો બહાર આવે. બીજી વસ્તુ કે બ્લડની દુર્ગંધ આવે તો તમારી બાજુવાળી લેડી પણ જો પીરિયડ્સમાં હશે ને તો તમને ખબર પડી જશે કે ટિપિકલ સ્મેલ હોય એ આમાં આવશે જ નહીં, રાઈટ? એટલે પરફ્યુમ નહીં લગાવવું પડે, બરાબર? અને ત્રીજી વસ્તુ એ છે કે જો આમાંથી લીકેજ થાય છે તો એના પ્રિકોશન્સ બેસિસ પર જ્યારે તમે બહાર નીકળો છો કે તમને એવું છે કે ભાઈ મારે 3 કલાકમાં ખાલી કરવાનો છે પણ હું એવી જર્નીમાં છું કે કદાચ મને 5 કલાક થઈ જશે તો ટાઈમ નહીં મળે તો હું શું કરીશ? તો ગભરાવાની જરૂર નથી. કપડું મૂકવાનું, પેડ નહીં મૂકવાનું. કપડું હોય ને એને મૂકી દેવાનું પેન્ટી ઉપર. તો જો કદાચ ઓવરફ્લો થયું તો તમને એ મેન્ટલી ફિક્સ હશે કે મારા કપડાં નહીં બગડે. અને ઇન્ફેક્શન થશે તો નહીં થાય. કેમ? કારણ કે મેં કહ્યું હતું બોટલનું ઢાંકણું બનશે, રાઈટ? તો કોઈ બેક્ટેરિયા કે કોઈ પણ ઇન્ફેક્શનના કીટાણુ અંદર નથી જવાના અને ત્યાં પનપશે પણ નહીં. સો આટલી વસ્તુ મેં તમને કહી દીધી. આના સિવાય કોઈને કોઈ ક્વેશ્ચન છે? યસ મેમ. જ્યારે બી તમારો કપ ભરાશે ને મેમ ત્યારે તમને હેવીનેસ ફીલ થશે, થોડુંક હેવી થાય. હા, અને સી સિમ્પલ છે, તમે પહેલા વાપરવાનું ચાલુ કરો. એનો લંપ એટલો મોટો ના હોય કે આખો કપ ભરી કાઢે. એના લમ્સના ટુકડા હોય, કારણ કે આપણી જે ગર્ભાશયની દીવાલ હોય ને, આઈ અન્ડરસ્ટેન્ડ. સી મેડિકલી કે સાયન્ટિફિકલી આપણે જોઈએ તો એક પરત છે, પરત તૂટીને બહાર આવે. તો પરત તૂટીને બહાર આવે તો આટલો મોટો લંપ ના થાય, પણ યાર ટુકડા 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 આવે. જેમ આપણે મોઢામાંથી કફ નીકળે છે એવી રીતે એ નીકળે. સો તમારે ખાલી કરીને પાછું પહેરી લેવાનું. તમે પહેરવાના ચાલુ કરો, તમને ખબર પડશે, રાઈટ? બીજો કોઈ ક્વેશ્ચન છે? ઓકે ડન. તો આ થઈ ગઈ વાત કે મેન્સ્ટ્રુઅલ કપ. હવે કોઈને કઈ ક્વેશ્ચન? તમે અવાજ બંધ કરશો તો એમનો અવાજ હું સાંભળી શકીશ. પ્લીઝ, હા, આપણે ફટાફટ પતાઈએ. હવાની અવરજવર હોય ને મેમ, કપડાની બેગમાં હવાની અવરજવર હોય અને કપડાથી લૂછવાનું તો બિલકુલ નહીં લૂછવાનું, કારણ કે રેસા હોય ને, તમને નરી આંખે ના દેખાય, આની પર ફાઈબર્સ લાગી જાય. ઓકે, કઈ પૂછવું છે? હા બોલો. નંબર ઉપર મેસેજ કરજો, તમારા કઈ કુરિયર આવી જશે. કોને પૂછ્યું? યસ, પહેરી છે. કોપરટી ક્યાં પહેરવામાં આવે? ગર્ભાશયની અંદર. આપણે કપ ક્યાં પહેરવાનું? વર્જાઇનલ ટ્રેકમાં. હા, રોજે નહીં. જો અત્યારે ઉકાળીને આજે તમારી